એમની ફોન વાત કરતા હતા, તમારે લઈને 4 લાફા નો ઠોકી દેવાય. આપણી ઘરે આવી જો કોઈ બાય કોઈ આપણી બાઈ ને જો તુકારો કરતો હોય ને તુકારો, તો ઈ જાય ખરો, આલી પાછો જાય હરખો હાલીને જાય ખરો, એને 108 માં લઈ જવો પડે. જય ભીમ. તમારો ફોન આવેલો હતો પણ એમાં એમ હું કામમાં હતો. હા એટલે વિડીયો અને રેકોર્ડિંગ મેં મેકા એટલે મેં શેના કીધું હતા? નવરાશ ન હોય એટલે તો મેં જોઈ લો. શું હતું બોલો ને. એટલે ખુલ્લી ગટરમાં માનવ મળ મૂત્ર વાવતા હતા એટલે આપણે શ્રી નાયબ કલેક્ટર સાહેબને અરજી કરી હતી મેં. એટલે નાયબ કલેક્ટર સાહેબે લીંબડી નગરપાલિકા ચીફ ઓફિસરને એક પત્ર આપ્યો અને એક પત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર લીંબડીને આપ્યો. બરાબર. એ બાબતે પછી અમારે 20/3/2026 અરજી મેળો યોજાણો હતો. તો એમાં હું ગયો અને નાયબ પોલીસ અધિક્ષક હારે વાતચીત કરી અને પછીથી મારું નિવેદન લીધું. પણ નિવેદન લીધા પછી સવારે 11 વાગે હું ગયો, સાંજે 6 વાગ્યા સુધી મને બેસાડ્યો, નિવેદન લીધું. પણ નિવેદનમાં મારી સહી લીધી નહીં. અને સાહેબે એવું કીધું કે સાહેબ ફોટો તો પાડો. તો ના કે હું તમને મને 24 કલાક આપો. સાહેબે એવું કીધું કે 24 કલાક આપો, 24 કલાકની અંદર આપણે કાર્યવાહી કરી નાખશું કે. બરોબર. મેં કીધું કાંઈ વાંધો નહીં, 24 ની સાહેબ 48 કલાક તમને આપો, હાલો. બરાબર. પછી 48 કલાક જાય એટલે પછી હું ગયો, સાહેબ કીધું શું તમે કામગીરી કરી? એટલે મને કે હજી શાંતિ રાખો, આવશે કે. પછીથી મેં કીધું, માહિતી માંગી મેં કે ભાઈ મેં જે નિવેદન આપ્યું એમાં મારી સહી લીધેલ નથી. અને આ સંજયભાઈએ મારું નિવેદન લીધું. બરોબર. પછીથી એમને એવો જવાબ મને લેખિતમાં આપ્યો કે તમારું નિવેદન કોઈ લેવામાં આવેલ નથી. તમારું નિવેદન લેવામાં આવેલ નથી તો અમે એ આપી શકાય તેમ નથી. બરોબર. પણ જે વ્યક્તિએ નિવેદન મારું લીધું એનું આપણે જે કોલ રેકોર્ડિંગ છે ને એ મારી પાસે છે. બરોબર. અને એ કોલ રેકોર્ડિંગ મેં તમને નાખ્યું. 3 વખત મેં વાત કરેલી સાહેબ હારે. પેલા નિવેદન આપવાનું હતું તારે મેં ફોન કર્યો. મારી વાત સાંભળો, તમારી મેન ઘટના શું છે? તમારું નામ શું છે પેલા કયો એટલે બધી ખ્યાલ આવે મને. મારું નામ ભાવેશભાઈ કેયરભાઈ વાઘેલા. ગામ કયું? ગામ લીંબડી. જિલ્લો? જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. બરોબર. લીંબડી ગામમાં રહ્યો છો? તાલુકો કયો લાગે? તાલુકો લીંબડી જ તે, પ્રોપર લીંબડી જ તે. બરોબર. હા બોલો બોલો, શું ઘટના, શું વ્યવસ્થિત જણાવો. ઘટનામાં એવું હોય કે તારીખ 9/8/2023 ના રોજ અમે એક અરજી નગરપાલિકાને કરી. એ બાબતે પાડોશમાં રહેતા વિનોદભાઈ કાળુભાઈ ઉશ્કેરાઈ જઈ અને મારા ઘરના 2 ફડાકા મારેલા. તમે અરજી શેના માટે કરી? એ અરજી મેં કરી હતી જે માનવ મળ મૂત્ર ગટરમાં આવે ને એ બાબતે. ખુલ્લી ગટર છે? ખુલ્લી ગટર છે, હા. પેલા એ ભાઈ નું મકાન, પછી બીજું મારું મકાન, મારી બાજુ ઢાળ આપેલો. અને પછીથી બીજા 3-4 મકાન છે મારી પછીથી. પણ એ આર્યો ની સાહેબ ઓગણી ગુનાનો આરોપી હ અને માથા ભારે શખ્સ છે. એટલે કોઈ એને કઈ કહેવાની હિંમત નથી રાખતું. ડર બધા સમજ્યા. બરોબર. એટલે એ કયા સમાજમાંથી છે? આમાં એ છે ભરવાડ સમાજ માંથી. બરોબર. તો હવે એ અત્યારે શું છું છે તમારે? મારી મદદની શું જરૂર છે? તમારી મદદની મારે એ જરૂર છે કે આ લોકોએ મારું નિવેદન લીધું હોય છતાં એ લોકો નિવેદન લીધું નથી એવું કહી રહ્યા છે મને. પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ આપી છે? હા, મેં ફરિયાદે જે કલેક્ટર સાહેબે હુકમ કર્યો ને નાયબ કલેક્ટરે એ બાબતે હું ન્યા કણ ગયેલો ને એ અહીંયા તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે? ફરિયાદ તો નહીં, એમને લેખિતમાં એ નિવેદન લીધું હતું મારું. નિવેદન. હવે તમારા મારી વાત સાંભળો, આ તમારા ઘરવાળાને માર્યા? હા, મારા ઘરના પત્ની મારા. હા, તો એમાં એટ્રોસિટી ની ફરિયાદ બની કે હું તમને કહું? હા, એ ફરિયાદ બની. એ હાલ એનું OB/14/23 થી ફરિયાદ ચાલે છે કોર્ટમાં. બરોબર. તો અત્યારે એ ક્યાં છે? જામીન માથે છે કે? ઈ તો ઘરે જ છે અત્યારે. 2 વર્ષ થઈ ગયા ને, 9/8/2023 એટલે. હા, તો 3 મહિના પછી જામીન મળ્યા છે ને? તો 390 દિવસ પછી. હા. હવે તમને શું તકલીફ છે? હજી સંડાસ ચાલુ જ છે. જે પરિસ્થિતિ છે ને એ હાલમાં સંડાસ ચાલુ જ છે ને. કઈ વાંધો નહીં. હવે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જેની ફરિયાદ આપી છે એ પીએસઆઈ નામ શું છે? નામની તો સાહેબ બહુ ખબર નથી. પોલીસ સ્ટેશન કેવું લાગે? લીંબડી જ તે. પોલીસ સ્ટેશન લીંબડીમાં જ લાગે છે એમને, નજીકમાં? ત્યાં તમે ફરિયાદ આપેલી છે? ફરિયાદ આપેલી. હા, બરોબર. હવે ઈ ટૂંકમાં હવે કઈ નાગાઈ કરે છે કે ખાલી હવે આ મળમૂત્ર નો આડોડાઈ કરે છે? હા, ઈ મળમૂત્ર ચાલુ જ છે.
આડોડાઈ કરે ને ટૂંકમાં ઈ તો આડોડાઈ કરે. હા, તો પણ એની વાંધા અરજી મૂકી જો કે હજી એમને વાંધો છે એમ. એમાં કોઈ હજી સુધારો સાહેબ થયો જ નથી આજ તો સુધી. વાંધા અરજી મુકાય ને તમારે. વાંધા અરજી ક્યાં મૂકું? નગરપાલિકામાં. એટલે તમારે કોર્ટમાં જે આ હોય કે નહીં, હા હા. ત્યાં વાંધા અરજી મૂકવી પડે કોર્ટમાં કે ભાઈ મને હજી આનો કઈ નિર્ણય આવ્યો નથી ને હવે આ લોકો મને આડોડાઈ કરે છે અને હવે આ મારે આનું શું કરવું. પણ સાહેબ ઈ બાબતે મને મારું નિવેદન કોર્ટમાં લેવા બોલાવો તારે કોર્ટમાં હું કહું ને. લેવા ઈ કોર્ટમાં હજી બોલાવે મને નહીં, આપણે બોલાયો ત્યાં જ નથી. જવાનું હોય. તમે સમજ્યા આખી વાત? કોર્ટમાં એવું નિવેદન કાંઈ દેવા, મારી વાત સાંભળો ભાવેશભાઈ, હા હા બોલો. કોર્ટમાં આપણે વાંધો આપણને હોય ને તો આપણે ન્યા કેવા જવાનું, ઈ આપણને ઈ નો કેવા આવે કઈ. ઠીક, મેં કીધું કદાચ આ મારું ઈ જયારે નિવેદન જામીન લેવાનું મળ્યા, હોય કેસ જામીન બાબતમાં. મળ્યા તો વાંધા અરજી નો મૂકી દેવાય. ભાઈ સમય તેવું કઈ મને વકીલે કે કોઈ સલાહ ઈ આપી વકીલ નથી, નકર તો તમારો હોય તો મૂકી દે. સરકારી વકીલ હતો કે પ્રાઇવેટ રાખ્યો હતો? ના, પ્રાઇવેટ રાખ્યો તો હમ. ઈ સમયે તો મેં. પણ તમારા મને કઈ ખબર જ નહીં. પેલા વેલા સાહેબ મારે 40 વર્ષની ઉંમર હે. પેલા વેલા અમે ભાડ્યું જ નથી આવું કાંઈ. પેલા તો વેલા તમારા બાઈ બનાવ ની બન્યો એટલે. તમારા બાઈ છે ઈ હા, એના ઓલામાં એના નામની ફરિયાદ દખાય ને, હું એમ કહું કે તમારા નામની આપી. ફરિયાદ મેં મારા નામની આપી. તમારા નામની શું કામ આપી? તમારા બાઈને 2 ફડાકા માર્યા, તમારા બાઈને 2 ધોલું માર્યું હા, તો એના નામની ફરિયાદ દેવાય. એટલે ફરિયાદી હું બન્યો હું પણ ફરિયાદી એવી એવું રીતે. થોડું છે, તમારે ન બને. તમારે ફરિયાદી તમારે બાઈને બનવા દેવાય, કેમ કે ઈ મેન કેસ ન્યાય એને વધારે લાગુ પડે ને, હું એમ કહું છું. સમજ્યા તમે? હા હા તકલીફ તમારે બાઈને થઈ ને. હા, ઈને તકલીફ થાય. મારી હા, નજર સામે 2 લાફા માર્યા. તમારી નજર આમાં 2 લાફા એવું. માર્યા, તમે શું કરતા હતા? હા, હું રહ્યો ઈ ન્યા કણ વાત ફોનમાં કરતો હતો. પણ એમની ફોન વાત કરતા હતા, તમારે લઈને 4 લાફા નો ઠોકી દેવાય. પણ આપડી સાહેબ ઘરે આવી જો કોઈ બાઈ કોઈ આપડી બાઈને જો તુકારો કરતો હોય ને, તુકારો, તો હા ઈ જાય ખરો, અહીંથી પાછો જાય હરખો હાલી જ જાય ખરો, એને 108 માં લઈ જવો પડે. સાહેબ, મારો વાવ હું ગાળો ને હું કોઈ તો એકલો છું. એકલા એલા તો ઈ જ વાંધો છે ને. પણ એકલા તો એકલા કિંગ, હું અત્યારે એકલો જ કિંગ છું. મારે સાહેબ ઈમાં એવું, મારા બાપુજી ચાલે ત્યાં 2001 માં. ત્યાંથી મારી મારી વાત ઉંમર તમે 13 સાંભળો, ઈ વર્ષ કદાચ ઈ અને એકલો હતો તો મારો કે નવ રાવણ થોડો, બેનું. રાવણ તો ઈ રાવણ થઈ ગયો. તમારી બાઈને આવીને મારી જાય, આપણા બાયુ છોકરા આપણી પ્રોપર્ટી ને કોઈ નુકસાન પહોંચાડે ને તો એને આપણે હેરખો જ કરી દેવાનો. બાબા સાહેબના સંવિધાનમાં લખેલું છે કે સ્વ બચાવ કરી લેવાનો. આપણી પ્રોપર્ટી છે, કોઈ આપણા બાળકોને કોઈ જાનહાનિ કરે, નુકસાન પહોંચાડે તો એને પછી પૂરો જ કરી દેવાનો હોય. એને 108 માં લઈ જવો પડે એવો કરી દેવાનો. હવે તમે વિચાર કરો, ઈ અહીંયા અમારી ઘરે કદાચ કોઈ એવી કોઈ ઓલી કરવા આવ્યો હોય મારી ઘરે, તો ઈ હરખો જાય ખરો? હા પણ સાહેબ ઈમાં અહીંયા એવું અમે ફૂલ હું તૈયારીમાં જ ડરી હોઈએ. ગયો તો અહીંયા તો ઈ ખાલી સમય મારી એવું વાત થયું. સાંભળો, અહીંયા એમ કીધું ને ખાલી તુકારો કર્યો ને તોય અઘરું થાય એને. અને અહીંયા તમે મારવાની વાત તો સાઈડ ની વાત રહી. હા અને બીજા નંબરની વાત ઈ કે જો હેરખાઈ આવ્યો હોય કે સાગરભાઈ કે હું સાહેબ મજામાં આમ તો એને અમે રસપુરી ખવડાવી, ઉનાળો છે એટલે. હા બરાબર. બાકી જો ઈ એમ કેતો હોય કે અમે તારી બાઈ ને જો કઈ તમારી બાઈ ને હાથ અડાડતું, તમે ફાતડા કેવો ભલા મને ઊભું થોડું રહેવાય. પણ સાહેબ એને અહીંયા એક હેરખો કરીને ડર પછી મન કેસ લાગે. કરાય ને. હું તો ઈ બાબતે પોલીસ સ્ટેશને ગયો ને, મારો બીપી વધી ગયું હતું. મારે દવાખાને જવું પડ્યું પછી. એટલો હા, પોલીસ પણ સ્ટેશન માં ડર લાગતો હતો મને. પોલીસ સ્ટેશન માં ડરવાનું ન જરૂર હોય. હવે મારી વાત સાંભળો, તમે એ જે મળમૂત્ર ઓલું કરે છે ને, નજીકના પોલીસ સ્ટેશન નો નંબર, સાહેબ નો નંબર છે કોઈ નો, પીએસઆઈ નો? ના, એમનો નંબર તો નથી, પણ જે મારું નિવેદન લીધું એમનો નંબર તમને આપું. કોણ છે નિવેદન લીધું? સંજયભાઈ કરીને છે. એ શેમાં ફરજ બજાવે છે? ત્યાં કણ અમારા બીટમાં જ તે, અને એમને બીટ જ ના નિવેદન જમાદાર છે? લીધું. હા, કાંઈ વાંધો કમલેશભાઈ નહીં. કરીને બીટ જમાદાર. હા, કાંઈ વાંધો નહીં. હાલો એનો નંબર આપો ને. તમારો વિડીયો વાયરલ થાય છે, મંજૂરી છે ને ભાઈ તમારી? કાંઈ વાંધો નહીં, ફૂલે ફૂલ મંજૂરી તો સાહેબ. તમારા બાઈ નો પણ ફોટો મારો ને તમારો હલ ફોટો કરી નાખવો દેવા. પડશે. આ હલ બેહાડી દો હમણાં. તમારા બાઈ નો ફોટો ને તમારો ફોટો નાખવો પડશે, બરોબર? કાંઈ વાંધો નહીં, બરોબર. તમને હું 5 જ મિનિટમાં નંબર આપું હા, પણ ગોતી, તમે બરોબર. ઉભા રહો, મને લખાવો તો ખરા. મારે બધું લખવું પડશે. આમાં તમારો હા કેસ હું બોલો લઈ બોલો, લઉં છું. વાંધો નહીં, હાલે. કેમ કે એમાં એમ છે કે મારે પછી હામતા કેસ હાલતો ને મને ભૂલાઈ જાય, સમજો. ના ના વાંધો નહીં, તમારો આપણે ફોન શાંતિથી લખો. કેટલા દિવસ તમારો ફોન આવેલો છે? કેટલા દિવસે હા તમારો ફોન આવે? પણ મારે ટાઈમ ન હોય હા, એટલે ભાઈ. એમ ન હોય, મને ખબર પડી જાય. મેં કીધું અવારનવાર તમારો વિડીયો જોતો હોય ને, પછી 19 મિનિટ પહેલા આવ્યો હોય, 20 મિનિટ પહેલા આવ્યો હોય, કલાક પહેલા, હમ. એટલે મેં કીધું આ સાગર ભૈરિયા આ આમનું પ્રશ્ન હલ કરતા હોય, એટલે મારે કીધું વાર લાગશે. કાંઈ વાંધો નહીં, એમ કાંઈ કેમ વાંધો મળશે નહીં. તારે કીધું. હા, બોલો બોલો, હું તમારું નામ બોલો. મારું નામ ભાવેશભાઈ કેરભાઈ વાઘેલા. ભાવેશભાઈ કેરભાઈ કેરભાઈ વાઘેલા. કેરભાઈ વાઘેલા. વાઘેલા, દલિત સમાજ? હા, દલિત સમાજ. બરોબર, કાંઈ વાંધો નહીં. ગામ બોલો. ગામ લીમડી. લીંબડી. તાલુકો તાલુકો લીમડી. લીંબડી. જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. હાલો, એ બધું થઈ ગયું. આમાં શું છે કે હવે એ છે ને, હવે આ ભરવાડ છે ને, જેમ કયો ને
હા હા ઈ માણસ એવો હોય, બાકી ભરવાડ હોય ઈ એવું આવું કામ ન કરે, ઓરિજિનલ હોય ને આવા કામ ન કરે, પણ આમાં થોડુંક ફેર હોય. હા હા. સારો માણસ હોય આવું ભરવાડ નો દીકરો આવું થોડું કામ કરે, અને ઠાકર અને પૂંજા ઈ થોડું આવું કામ કરે. સાહેબની બુટલેગરની યાદીમાં 332 નંબરનું નામ છે એનું ફાઇલ. તો એ પાછા મળી જાય. હજી આ લોકો એવી મેં અરજી અવારનવાર કરેલી, રજૂઆત કરેલી, પણ લીંબડી પોલીસ સ્ટેશન હપ્તા ખાતું હોય મને લાગી રહ્યું, કારણ અને કે કઈ એવી વાંધો નહીં, હવે એને ફોન કરું છું કાર્યવાહી હમણાં. ભાઈ સામે વાળા વ્યક્તિનું નામ બોલો. કોણ? આ મારી સામે જે મળમૂત્ર હા, વાવે. મળમૂત્ર ઉતારણા. હા, વિનોદભાઈ કાળુભાઈ ચોસલા. વિનોદભાઈ કાળુભાઈ ચોસલા. ચોસલા પરવા. કઈ વાંધો નહીં, હાલો. હવે તમે આ જે નજીકનું પોલીસ સ્ટેશન છે એનો નંબર આપો સાહેબ, એટલે તમારો ફોન કરી દેવાય. હાલો. હા બોલ. બે પોલીસ વાળા ફોન નથી ઉપાડતા, નંબરમાં કઈ ભૂલ નથી ને, હું એમ કહું. ના, નંબરમાં ભૂલ નથી, મેં રેકોર્ડિંગ સાંભળીને પછી તમને નંબર આપ્યો હોત. તો વાંધો નહીં. નકર હું છે કે હું આ યુટ્યુબ માં ચડાવું છું બે ના નંબર, કે ના આને ના શું ને એટલે સમાજ જવાબ આપો, કેમ કે આ ફોન ઉપાડતા નથી. આને હું કામ બે આયડા છે અહીં. હા, એમાં આવું જ કરે જયારે હોય ત્યારે. અમારા એરિયાનો પ્રશ્ન ગમે એ બને ને હા, સાહેબ, તો આ લોકો આવી રીતે જ વર્તન કરે. પોલીસ સ્ટેશન ના ડબલા નંબર છે. ના, પોલીસ સ્ટેશન ના ડબલા નંબર નથી. બરોબર. તો હવે એ નંબર તમે હોય તો ગોતીને કેજો ને. હવે તમને શું કહું, તમે હા કોર્ટમાં બોલો. જઈને વાંધા અરજી લખાવી નાખો. અહીંયા વકીલ બેઠા છે, કે તમારો વકીલ છે ને, હા હા, તમારો વકીલ વકીલ, તો છે હા ઓળખીતા. વકીલ છે ને તમારો જાણીતો, એ તમે રાખેલો વકીલ હોય ને એની પાસે જે કેસ લડતો હોય ને એને કેજો વાંધા અરજી મૂકીજો. એટલે વાંધા અરજી મૂકી દે એટલે જામીન નામંજૂર થઈ જાય એના. બરોબર, વાંધો નહીં. બરોબર, એ કરી નાખો. પછી જે જે અરજી નામંજૂર જામીન જો વહેલા તારીખમાં જવાબ ન આપે તો ઉપર હા અધિકારીઓને જાણ કરજો, બધાને અરજી મોકલજો. એ વકીલ જ તમને કહી દે કે બધા અધિકારી તમારે કેવાનું કે બધા રેન્જ આઈજી ને જે નકલ રવાના કરજો બધાને. હા હા, વાંધો નહીં, કરી એસસી નાખો. એસટી સેલ ના ડીવાયએસપી અધિકારી છે ને બધા, હા એ બધાને છે ને નકલ રવાના કરાવી દેજો. એટલે તમારું કામ ત્યાં છે ને તાત્કાલિક એના જામીન નામંજૂર થઈ જાય. અને જે આ વિડીયો રાખજો તમે, વિડીયો અને સબૂત બતાવવા. કઈ વાંધો નહીં સાહેબ, અને અવારનવાર તમે કોલ કરતા રહેજો, કદાચ ફોન ઉપાડી લે. અરે હું તો એને ફોન કરું જ છું, પણ ઉપાડવો જોઈએ ને. 2-3 ફોન કરે અત્યારમાં. વાંધો નહીં, કદાચ રાતે બીટમાં હોય તો કદાચ સૂતા હોય એવું બન્યું. કઈ વાંધો નહીં. તો એનો નંબર અમારા યુટ્યુબ માં મૂકું છું, કે આને સમાજ છે ને જવાબ આપો, કેમ કે આવા લુખાઓ નાલાયકો જવાબ ન દે શું કામનું. એમ નહીં, સાહેબે એમ કીધું કે આ ભાવેશભાઈ નું નિવેદન લઈ લો. તો એ જે કમલેશભાઈ ને સંજયભાઈ બહુ વાળા ટોળા કર્યા. પછી હું ગરમ થઈને બોલ્યો કે સાહેબ નિવેદન લેવાનું કહે તો સાહેબ તમે પણ નિવેદન આમાં કેમ હું હોય, લેતા નથી? બરોબર. હા, એટલે આ બે ને છે વાત. ને બે પોલીસ વાળા ને હવે એનો મારી વાત સાંભળો, ફોન તો કરશે મને, કેમ કે વિડીયો સડશે ને એટલે ફોન કરશે જ તે. હા હા, ફોન તઈ હું કરે વાત ને કરી લે તમારી કે ભાષામાં એમને જવાબ આપી દીજો. એમાં બરોબર, તમારે કેવું ન પડે, હું કહી દે. પણ તમે છે ને વાંધા અરજી મૂકીજો. વાંધો હા, નહીં. હાલો મને તમે તમે વિડીયો કરો. નાખ્યો છે ને, વાંધા અરજી મૂકીજો. એટલે તમારો વિડીયો છે ને કાયદાકીય માહિતી માટે વાયરલ કરીને આ ભાઈ નો નંબર મૂકી પોલીસ સ્ટેશન નો સાહેબ નો. હા, કાંઈ વાંધો નહીં. સારું હો સાહેબ, તમારો આભાર ખૂબ ખૂબ. જી. અને કઈ ડરવાનું નહીં હો, બિલકુલ ડરતા નહીં. હા બધું હા, ડરવાનું બિલકુલ નથી. હા, કેમ કે હવે લડી લેવાનું હોય, સમજણ. હા હા, કાંઈ વાંધો નહીં. અત્યાર બરોબર. સુધી તમે સહન શક્તિ બહુ કરી લીધી, પણ હવે લડી હા લેવાનું. હા, એટલે જ તે. તમારા બાયુ માણસ જો હાથ અડાડી જતો તો અમને અહીંયા રવાડા ઉભા થાય. વિચાર કરો, તમારા બાયુ ને હાથ અડાડે ને, હા તમે અમારા ભાઈ જ છો. અમે તો 18 વર્ષનું કામ કરું છું, તમે હા, મારો અને આપણે ભાઈ તો છો. એક સમાજ છીએ એક હા, વસ્તુ. તો પછી હું તો 18 વર્ષનું કામ કરું છું, મને રવાડા ઉભા થાય તો પછી આ તો અઘરી વાત થાય ને એમ બહુ. હા, વાત સાચી છે, તો પણ હવે ઈ તમને સમય તમને જે બનવાનું હતું એ બની ગયું. બની હવે ગયો અત્યારે એવું થોડું હોય, તો એ મર્ડર કરી નાખે એમ થોડા બની જાય. ના ના, હવે તો એમ કાંઈ થોડું ઓલું હોય. હવે તો હા, હવે તો તૈયારી છે ફૂલ. તૈયારી રાખવાની. પણ હવે લગભગ હુમલો કરવા નો આવે એનું કારણ છે કે હા હવે એની માથે ફરિયાદ છે ને, એટલે તરત પેક થઈ જાય હુમલો કરવા આવે એટલે. હા હા. સમજાણું? તરત કહેવાનું, વાંધા અરજી મૂકી જ દેવાની. આવાને બહાર નીકળવા જ ન દેવાય બુટલે કરવાનું. તમે હું કામ નીકળવા જો? અરે મેં તો અવારનવાર લીંબડી પોલીસ સ્ટેશન જાણ કરી કે ભાઈ આ ઓગણી ગુનાનો સાહેબ આરોપી હતો, આને પાસા હેઠળ ધકેલો. હા તો એ લોકો સાંભળતા નથી. બાબતે મેં લેખિતમાં આપેલું, એસપી સાહેબ ને આપેલું હા, અવારનવાર. પણ ઈ તમે કહો આમાં કઈ રીતનું હોય. આમાં ઈ આવડા છે ને આની થોડીક મીઠી નજર રાખે છે. આવડા બે છે ને એ ફોન ઉપાડતા નથી. તમારો ઉપાડે છે ઈ? ના, મારોય નથી ઉપાડતા. હું 3 દિવસથી મતું છું, અને એનું મારે રેકોર્ડિંગ એવું કરવાનું હતું કે ભાઈ મેં નિવેદન આપ્યું હતું, એ નિવેદન ગયું ક્યાં, ફાડ નાખ્યું હતું, મેં પૈસા ખાધા હતા એ ભાઈના, શું કર્યું કઈ હતું મેં. વાંધો નહીં. તમારા એફઆઈઆર મોકલો તો હું વાંચી લઉં. એફઆઈઆર મોકલું? વાંધો નહીં, હા, હાલ મોકલી મોકલી. દો. એ હા. તો મિત્રો, 18 ગુનાનો આરોપ ધરાવતા વ્યક્તિ સામે હવે મહિલાને મારવાની ફરિયાદ પણ નોંધાઈ છે. આ સમગ્ર મામલે સત્ય શું છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે. તમારા મત મુજબ આવા કેસોમાં કાયદા કે કેટલી કડક કાર્યવાહી કરવી જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો.
જો આ વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો એન્ડ આવી સાચી ઘટના જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.